પૂર આવે એટલે પાળ બાંધવી અથવા ઘોડા છૂટ્યા પછી તબેલે તાળા મારવા, આ ગુજરાતી કહેવતો પ્રયોજવામાં આવતી હોય છે. પણ નુકસાન થઈ જાય અને એ પછી નુકસાનને અટકાવવાના પ્રયત્નો કરવામાં આવે, આ એનો અર્થ થતો હોય છે. સરકારી તંત્રની કામગીરી પર આ કહેવતો બંધ બેસે છે. છોટા ઉદેપુરની આ ઘટના બાદ હવે તંત્ર બસ સેવા નિયમિત થશે એવી હૈયાધારણા આપી રહ્યું છે. પણ જો આ નગરોળ તંત્રએ પહેલેથી જ એસટી બસની સુવિધાઓ નિયમિત કરી દીધી હોત તો કદાચ આ દીકરીઓએ આ આઘાતમાંથી પસાર જ ના થવું પડત. ત્યારે એસટી બસની સુવિધાનો અભાવ છોટા ઉદેપુર પૂરતો નથી. આ તકલીફ અન્ય જિલ્લાના લોકો પણ વેઠી રહ્યા છે. એસટી બસ જેવી પાયાની સુવિધાથી તેઓ વંચિત છે. કેવી તકલીફમાંથી એમને પસાર થવું પડે છે એ જરા વિચાર કરશો ને તો પણ ધ્રુજારી છૂટી જશે. તો એ જે વેઠે છે એમના પર શું વીતે છે હવે એ જુઓ. સલામત સવારી એસટી અમારીનું સૂત્ર ગુજરાત રાજ્ય પરિવહન નિગમે આપેલું છે. એસટીમાં મુસાફરી કરવાની હાકલ પણ કરાય છે, પરંતુ કેવી રીતે મુસાફરો એસટીમાં મુસાફરીનો લાભ લે? કારણ કે અમારા ગામમાં તો એસટી બસ પહોંચતી જ નથી. આ શબ્દો હશે ગુજરાતના છોટાઉદેપુર, પંચમહાલ, બનાસકાંઠા, દાહોદ, અરવલ્લી, સાબરકાંઠામાં આવેલા અંતરિયાળ ગામમાં રહેતા મુસાફરોના, જેમણે ના છૂટકે દરરોજ ખાનગી વાહનોમાં મુસાફરી કરવી પડે છે, એ પણ જીવના જોખમે. અને આ મુસાફરી કરવા માટે બે ગણા ભાડા પણ ચૂકવવા પડે છે. સંદેશ ન્યૂઝની ટીમે આ જિલ્લાઓમાં તાક મેળવવાનો પ્રયાસ કર્યો કે શું અહીંયાના જિલ્લાઓમાં રહેતા લોકોને નિયમિત એસટી બસની સુવિધા મળી રહે છે. ત્યારે જે ધારણા હતી તે જ હકીકત રિયાલિટી ચેકમાં જોવા મળી. વિદ્યાર્થીનીઓની છેડતીની ઘટના બાદ બીજા દિવસે જ્યારે રિયાલિટી ચેક કરાયું ત્યારે સ્થિતિ દયનીય જોવા મળી. એસટી બસ નિયમિત ન મળતી હોવાથી વિદ્યાર્થીઓ સહિત મુસાફરોને ખાનગી વાહનોમાં જ મુસાફરી કરવી પડે છે. રસ્તા વચ્ચે વિદ્યાર્થીઓને ઊભા રહી હાથ ઊંચો કરવો પડે છે. ત્યારે વાહનો ઊભા રહેતા હોય છે. વિદ્યાર્થીઓને સમયસર શાળાએ પહોંચવાની મજબૂરી હોય છે, જેથી તેઓ ના છૂટકે વધુ ભાડું ચૂકવી ખાનગી વાહનોમાં બેસી જાય છે. તો કેટલાક બસ ચાલકો ગામનું બસ સ્ટોપ હોવા છતાં નથી આવતા અને પૂરપાટ ઝડપે જતા રહે છે. છોટાઉદેપુર જિલ્લાના નસવાડી નજીકની આ હાઈવે રોડ છે, નેશનલ હાઈવે નંબર 56. જોઈ રહ્યા છો એસટી બસ છે. ખાસ કરીને જોઈ રહ્યા છો હાલોલ રાજપીપળા બસ છે. ખરેખર આ એક્સપ્રેસ બસ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક આ એસટી બસ હમણાં નીકળી એને ખરેખર આ જે કન્યાઓ ઊભી છે એ કન્યાઓને કોસિંદ્રા સુધી લઈ જવાની ખરેખર એ એસટી બસની જવાબદારી હોય છે. આ અહીંયાના જે ગ્રામજનો છે જે ખાસ કરીને એ લોકોએ હાથ બી ઊંચા કર્યા. ઉત્તર ગુજરાતના સાબરકાંઠામાં પણ જોવા મળી. ખાસ કરી અંતરિયાળ વિસ્તારોમાં રહેતા લોકોને પારાવાર હાલાકી વેઠવી પડી રહી છે. જુઓ, બસ ના મળતા અહીંયાના લોકોને ખાનગી વાહનમાં જીવના જોખમે બેસવું પડે છે. ખાનગી વાહનોમાં ઘેટા બકરાની જેમ મુસાફરોને બેસાડાય છે. વાહનમાં એટલા મુસાફર હોય છે કે દરવાજો પણ ખુલ્લો રાખવો પડે છે. ખેડબ્રહ્મા, પોશીના, ખેરોજ, વિજયનગર સહિતના વિસ્તારોમાં રહેતા વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ રોજની છે. મજબૂરી કેવી કે રૂપિયા પૂરતા આપવાના અને જીવ પણ જોખમમાં મૂકવાના. ખાનગી વાહનમાં 7 મુસાફરોને બેસાડવાની મંજૂરી હોય છે, પરંતુ રૂપિયા કમાવાની લાલચમાં 30 લોકોને બેસાડાય છે. ગામડામાંથી આવે છે શહેર માટે ભણવા માટે આવે છે અને અમારે 3 કિલોમીટર ચાલીને બજારમાં આવીએ, પછી અહીંથી બસ પકડીએ. બસ ટાઈમ ના મળી તો લોકલ ગાડીમાં આવવું પડે છે. આંતરિયાળ વિસ્તારમાંથી આવતા જે બાળકો ભણવા માટે સ્કૂલોની અંદર આવે છે તે પ્રાઇવેટ છકડાઓની અંદર, જીપોની અંદર, ઇકો જેવા વાહનોની અંદર આવતા હોય છે અને એમાંય ખાસ કરીને લટકીને આવવાનું થતું હોય છે, જેના કારણે કેટલાક બાળકો પડી જવાના પણ બનાવો બન્યા છે. સરકાર જે મોટી મોટી સ્કૂલો છે, પ્રાથમિક શાળાઓ છે તેની અંદર બાળકોને લઈ જવા માટે અને લાવવા માટે બસની વ્યવસ્થા કરે. અહીંયા વિદ્યાર્થીઓને 3 થી 4 કિલોમીટર ચાલીને જવું પડે છે. એસટી બસની સુવિધાની અવારનવાર માંગ થાય છે, તેમ છતાં એસટી તંત્રના પેટનું પાણી નથી હલતું. ગુજરાતનું છોટાઉદેપુર હોય કે પછી બનાસકાંઠા અને સાબરકાંઠા, આ જિલ્લાના અંતરિયાળ વિસ્તારોમાં એસટી બસની સુવિધા નથી પહોંચી, જેના કારણે વિદ્યાર્થીઓ સહિત મુસાફરોએ કોઈ વિકલ્પ ના રહેતા જીવના જોખમે મુસાફરી કરવી પડે છે. અહીંયા અકસ્માત થાય તો કેટલી મોટી જાનહાનિ સર્જાઈ શકે, ત્યાં વાહનોમાં સવાર મુસાફરોની સંખ્યા જોઈને સમજી શકાય છે. તેવામાં માત્ર દાવા જ કરવા કે સુવિધા પહોંચાડીશું તેના કરતાં નક્કર કામગીરી કરાય તે આવશ્યક બની ગયું છે. બ્યુરો રિપોર્ટ, સંદેશ ન્યૂઝ.